સુરતમાં અકસ્માતના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક હચમચાવી નાખતા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સુરતના પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને ગોળીની સ્પીડે અડફેટે લીધો હતો। સમગ્ર ઘટના બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ માથોડિયા પરિવાર સાથે રહે છે। કન્સ્ટ્રક્શન કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। સંતાનમાં એક દીકરો નામે વેદાંત, ઉંમર વર્ષ 13 છે, જે ગૌરવપથ રોડ ખાતે આવેલ એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે। વેદાંત ઘરેથી તેની સાયકલ લઈ ગૌરવપથ રોડ બેલ્જિયમ હબ ખાતે પ્રિન્સ એકેડેમી ખાતે ટ્યુશન જવા નીકળ્યો હતો। વેદાંત બપોરના 3:15 વાગ્યાના અરસામાં પાલ ગૌરવપથ રોડ એપેક્સ હોસ્પિટલ 4 રસ્તા પાસે પહોંચ્યો હતો। તે વખતે એક ડમ્પર ટ્રકના ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે ડમ્પર હંકારી વેદાંતની સાયકલ સાથે એક્સિડન્ટ કરી ભાગી ગયો હતો। વેદાંતને જમણા પગના જાંઘના ભાગમાં ઈજા, કપાળના ભાગે ઘસરકાની ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જમણા પગના જાંઘના ભાગે ફ્રેક્ચર થયું હતું। આ અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો છે, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સિગ્નલ બંધ થઈ ગયું હોવા છતાં પણ દરમિયાન વેદાંત જે સિગ્નલ પર ઊભો હોય છે તે ખુલી ગયું હોવાથી સાયકલ લઈ પસાર થવાનો પ્રયાસ કરે છે, ત્યારે ડમ્પર ચાલક આવી અને તેને ફૂટબોલની જેમ ફગાવી દેશે। આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગણતરીના કલાકોમાં જ પાલ પોલીસ દ્વારા ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બનીને ફરી રહ્યા છે। આગળ પણ ડમ્પર ચાલકોએ અકસ્માત કરતા ઘણા લોકોએ રોગ પણ બનવું પડ્યું છે, ત્યારે પણ વિસ્તારમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ગઈ તારીખ 16/11/24ના રોજ બપોરના સમયે એક ડમ્પર ચાલક ભેસાણથી મોનાર્ક તરફ આવતો હતો। તે દરમિયાન એક વિદ્યાર્થી ટ્યુશને જતો સાયકલ લઈને, ત્યારે સિગ્નલ ઉપર ડમ્પરના ઓવર સ્પીડના કારણે અકસ્માત થયેલ છે। એમાં વિદ્યાર્થીને જમણા પગે ફ્રેક્ચર થયેલું છે અને આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ટ્રક ડ્રાઈવરને ડિટેન કરેલ છે। આગળ ફરિયાદની પ્રોસેસ કરી અને તપાસના કામે ડ્રાઈવરની અટક કરવામાં આવેલી છે અને વધુ પૂછપરછ આ બાબતે ચાલુમાં છે। અત્યારે આ રોડ ઉપર અત્યારે અન્ય વાહનો પણ ડમ્પરોના લાયસન્સ અંગે ચેકિંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। આના આધારે જે ઘટના જગ્યા છે તેના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવેલ છે તપાસના કામે, અને તે અંગે યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી તપાસના અંગે ચાલુ કરવામાં આવેલ છે। ચાલકે શું જણાવ્યું છે જે પ્રમાણેની ઘટના બની છે તેને લઈને? ચાલકે એવું જણાવ્યું કે સિગ્નલ બંધ થવાની તૈયારી હતી અને તે દરમિયાન બનાવ બનેલો છે, એટલે આ સિગ્નલ ખરેખર બંધ થઈ ગયેલું હતું કે કેમ એ અંગે પણ પોલીસ અત્યારે સીસીટીવી આધારે તપાસ ચાલુ કરેલ છે।